2018માં 334 જગ્યાઓની મોકૂફ રહેલી વનરક્ષકની ભરતી ટૂંક સમયમાં શરૂ થશે। ભરતી અંગે વન અને પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણાએ કહ્યું કે મોકૂફ રહેલી ભરતી તાત્કાલિક પૂર્ણ કરાશે। મોકૂફ રહેલી 334 જગ્યાઓ સીધી ભરતીથી હાથ ધરાશે। અરજદારોની વય મર્યાદાને ધ્યાનમાં નહીં લેવાય। 334 જગ્યાઓ માટે નવી અરજીઓ નહીં સ્વીકારાય। 334 જગ્યાઓની ભરતી બાદ નવી 775 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ત્યારે 4 વર્ષથી ભરતી મોકૂફ હતી, જેની ભરતી માટે અરજીઓ આવી ગઈ છે। વનરક્ષકની 2018થી અટકી પડેલી 334 જગ્યાઓની ભરતી અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। આપણે યુવાનોને જેમ રાજ્ય સરકાર અનેક વિભાગોમાં કામ કરે છે, એમ વન વિભાગ દ્વારા આ વર્ગ 3ની કુલ 334 જગ્યાઓ ભરવાની જે મોકૂફ રહેલી ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કરેલ છે। આ ભરતી પ્રક્રિયામાં અગાઉની સને 2018ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાને લીધા વિના માન્ય ગણવામાં આવશે। કે જેમને કદાચ પ્રોબ્લેમ થાય કે ભાઈ મારે વય મર્યાદા થઈ ગઈ છે, તો એને પણ ધ્યાનમાં રાખીને એને આપણે